प्रदूषण पे, भ्रष्टाचार पे, मोंगवारी पे या फिर इलेक्शन पे? नहीं नहीं, ये कोई भ्रष्टाचार या इलेक्शन का नहीं है, ये जन जागृति के लिए ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड द्वारा जारी किए गए मार्क पे है। BIS मार्क वो क्या है? BIS का ISI मार्क भारतीय मानक संस्थान। ये देखो यार, अब तो કોલેજના લેક્ચરમાં બહુ મજા આવી ગઈ. સાચી વાત છે, ખૂબ જ મજા આવી ગઈ. પાણીની તરસ લાગે છે. પાણી આ પાણીની બોટલ તો ખાલી છે, ચાલ પેલી દુકાન ઉપરથી લઈ લઈએ. માસી, પાણીની બોટલ આપો ને. લો. લે. આ પાણી કેવું છે? અરે જે હોય તેવું પી લે ને. BIS कहता है जानकार बनिए, सुरक्षित रहिए। BIS દ્વારા ISI માર્ક આપવામાં આવે છે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે પાણીની બોટલ, LPG સિલિન્ડર, પ્રેશર કુકર, બલ્બ વીજળીની વસ્તુઓ, ઓટોમોબાઈલ પાર્ટ વગેરે ઉપર આ માર્ક આપવામાં આવે છે. અરે માસી, આવી પાણીની બોટલ નહીં, ISI માર્ક વાળી આપો. ISI માર્ક વાળી લો. હા હા, આ રહ્યો ISI માર્ક. અરે શું થયું? અરે શું થયું? અરે ભાઈ, અરે ભાઈ, તમને વાગ્યું તો નથી ને? ભાઈ, તમે ISI માર્ક વાળું હેલ્મેટ પહેરીને તમારો જીવ બચાવ્યો છે. તમે સમજદારીનું કામ કર્યું છે. अब एक ही है लक्ष्य हमारा, गुणवत्ता में सुधार लाना, ISI मार्क अपनाना। आज फिर से आ गई नाटक वाली टोली। सुनो 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 भाई, सुनो सुनो, आज हमारी बोली कथा है मानव की, जो सबको है पता जी। सुनो 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 भाई, सुनो सुनो, आज हमारी बोली। ये देखो, કહું છું, નાનકી માટે બુદ્ધિ લઈ આવી, ક્યાંથી ખેતી કરે છે? અરે રે, તમારું તો પૂરું જ નહીં થાય. અરે ભાઈ સાહેબ, આ બૈરાઓનું શું થશે? હાલો, હવે મોઢું બગાડ્યા વગર કાલે લઈ આવી. એ હાલો. આવો આવો, બેસો. શું બતાવું? ભાઈ સાહેબ, તારી બુદ્ધિ હોય તો બતાવો ને. જો આ સારી છે ને, નાનકીને સારી લાગે. હા હા, સારી છે તો કરો કંકુના. ભાઈ સાહેબ, આ આપી દો. BIS कहता है हॉलमार्क है तो सोना है, जहाँ क्वालिटी होगी वहाँ सुरक्षा की गारंटी होगी। હોલમાર્ક એક માર્કિંગ પ્રક્રિયા છે. BIS દ્વારા જારી કરવામાં આવે છે. સોના અને ચાંદીના આભૂષણોની શુદ્ધતાની જાણકારી સ્થાપિત કરવા માટે વપરાય છે. 2000માં સોનાની શુદ્ધતા માટે અને 2005માં ચાંદીની શુદ્ધતા માટે હોલમાર્કનો ઉપયોગ ફરજિયાત કરાયો છે. અરે ભાઈ સાહેબ, આવી નહીં, અમને હોલમાર્ક વાળી આપો. અરે હોલમાર્ક લો. ભાઈ સાહેબ, આમાં હોલમાર્ક ક્યાં છે? જો અહીંયા છે. હા, જુઓ આ રહ્યો હોલમાર્ક. હા. ભાઈ સાહેબ, આ આપી દો. हॉलमार्क है तो सोना है. सुनो 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 भाई, सुनो सुनो, अपने कान में तेल डालकर सुनो 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 सुनो, अपना बटवा संभाल कर सुनो 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 भाई, सुनो सुनो। ये देखो. હા મમ્મી, બોલ શું કામ છે? બજાર જાય ને કરિયાણાની વસ્તુ ખરીદી લાવ ને. એ ના હોય એટલેથી જવાનું છે. એમ પણ તારાથી એક પણ કામ જાતે થતું જ નથી. ચાલ હવે બજાર. હા ભાઈ, આ કરિયાણાની વસ્તુ આપો ને. લો તમારી વસ્તુ. આ વસ્તુ કેવી છે? સારી છે ને? હા, સારી છે. સડી ગઈ તો નથી ને? ના, ક્વોલિટીમાં કેવી છે? સારી ક્વોલિટીની છે. મમ્મી ચાલને, હવે મોડું થાય છે, કેટલી વાર કરીશ? એ બધી વસ્તુ સારી જશે, કેટલી લવ કરે છે તું. BIS कहता है जानकार बनिए, सुरक्षित रहिए, एक मार्क अपनाइए, भेड़सेड़ से मुक्ति पाइए। આ એગમાર્ક
છે આ માર્ક તે વનસ્પતિ ઉત્પાદનો જેવા કે દાળ, શાકભાજી, ફળ વગેરે પ્રોડક્ટ પર વપરાય છે. એગ માર્ક તે ગુણવત્તાની ખાતરી આપે છે. એક માર્ક અપનાવો સુરક્ષા. आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो आओ बच्चों देखो नुक्कड़ का ये नाटक देखो અરે કાકા આવો, કાકી આવો, નુક્કડ કાએ નાટક દેખો. आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो ये અરે ભાઈ સાહેબ વેફર આપો ને. કઈ વેફર? કોઈ પણ આપી તો ચાલશે. લો. BIS કહેતા હે है जानकार बनिए सुरक्षित रहिए FSSAI માર્ક આ માર્ક BIS દ્વારા આપવામાં આવે છે. FSSAI એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ખાદ્ય પદાર્થોની વસ્તુઓ પર આ માર્કની જાંચ કરવામાં આવે છે. અરે ભાઈ આવીને FSSAI માર્ક વાળી આપો. લો. सुनो 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 भाई सुनो सुनो आओ बहनों सुनो नुक्कड़ काए नाटक देखो. अरे दादा आओ, दादी आओ, नुक्कड़ काए नाटक देखो. आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो ये देखो સારું લગજે. એક વાત કહું? બોલ રે. ના હાલ હવે. લો. BIS कहता है जानकार बनिए सुरक्षित रहिए FPO માર્ક ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર પ્રોસેસિંગ ફૂડ જે ફળ અને તેના રસમાંથી પ્રક્રિયા દ્વારા બને છે તેની ગુણવત્તા માપવા માટે FPO માર્ક જરૂરી છે. માસી FPO માર્ક વાળો છે સાહેબ. FPO માર્ક વાળો લો. લે પૈસા. आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो आओ नाटक देखो नुक्कड़ का ये नाटक देखो ये देखो બેટા આજે તો મારે મના ખરીદી કરવા જવાનું છે. મારે પણ આવું છે. પપ્પા આ લાલ કલરનું ટીપકું અને લીલા કલરનું ટીપકું શાના માટે છે? લાલ કલરનું ટપકું માંસાહારી ઉત્પાદન માટે અને આ લીલું ટપકું શાકાહારી ઉત્પાદન માટે. હાલો પપ્પા આપણે ગ્રાઇન્ડર લેવું તો એ બાજુ જઈએ. પપ્પા આ ગ્રાઇન્ડર અને ફ્રીજ ઉપર આટલા બધા સ્ટાર શાના માટે હોય જેટલા છે? સ્ટાર વધારે એટલી વીજળીની બચત વધારે. બીજા આવા કેટલા માર્ક છે? જુઓ બેટા. BIS कहता है जानकार बनिए सुरक्षित रहिए BEE આ માર્ક BIS દ્વારા જારી કરવામાં આવે છે. BEE બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે વીજ ઉપકરણોનો સ્ટાન્ડર્ડ છે. જે વીજ ઉપકરણોની સ્ટાર જોવા મળે છે અને जितने स्टार दिखाता है उतनी ही बिजली बचाता है. આ ઇકો માર્ક છે. આ માર્ક તે પર્યાવરણને રક્ષિત કરે છે અને ઉત્પાદન તે પર્યાવરણથી સુરક્ષિત છે તે દેખાડે છે. હેન્ડલૂમ માર્ક આ માર્ક હસ્તકલા દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી વસ્તુઓ પર લગાવવામાં આવેલ હોય છે. વૂલ માર્ક 100% ઊનની બનેલી વસ્તુ જેવી કે સ્વેટર અને કપડાં પર આ માર્ક આપવામાં આવે છે. સિલ્ક માર્ક એ કુદરતી રેસામાંથી ઉત્પન્ન થયેલ વસ્તુઓ પર હોય છે.